આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય. કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે. તમામ જિલ્લાઓમાંથી અમે 5 એવી ટીમો બનાવી છે. એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી, રાજકીય રેલી નથી. આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે. એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે. આવનાર દિવસોમાં 24 તારીખે સમાપન થયા પછી શું નિર્ણય કરવો, ખેડૂતો માટે શું કરી શકાય, ખેડૂતોના પડતર પ્રશ્નોને ખરેખર પણ કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે એવું છે, આ તમામ બાબતોને લઈ અને 24 તારીખે સમાપન પછી આપની વચ્ચે આવીને ચર્ચા કરશું. ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂત આગેવાનો પણ આપની વચ્ચે ઉપસ્થિત રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.